Hey, hello all my dear students. Welcome to Krishna Academy જામ ખંભાલિયા. હું ચિરાગ સર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 આપણો ભવ્ય વારસો એટલે કે ભારતનો વારસો. હવે ભારતના વારસા વિશે જો આપણે જોતા હોઈએ તો સૌથી પહેલાં તો આપણે ભારત વિશે ખબર હોવી જોઈએ. તો ચાલો ભારત દેશ વિશે ટૂંકમાં સમજીએ. તો કે ભારત દેશ છે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે ખબર છે કે ભારતની સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. ભારતના ઘણા ગ્રંથોમાં, વેદોમાં, પુરાણોમાં ભારત વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. તો એમાંનું જ એક ગ્રંથ એટલે કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે લખવામાં આવ્યું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. જેનો અર્થ થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળ કે જેનું નામ ભારત વર્ષ છે. આપણા દેશનું નામ ભારત વર્ષ છે. આપણા દેશના આમ તો અલગ અલગ નામો છે ઘણા બધા. જેના સંતાનો એટલે કે આપણે ભારતીય છીએ તેમ કહેવાયું છે. આપણે લોકો ભારતીય તરીકે ઓળખાઈએ છીએ. આપણે ખબર છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેવા અલગ અલગ ધર્મના લોકો આપણા દેશમાં વસે છે. પણ બધાય આપણે કહેવાય છે કે ભારતીય, આપણી નાગરિકતા ભારતીય છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે એટલે કે શુભ કાર્ય કરતાં પહેલાં શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. કે ભારતમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો એની પહેલાં જે સંકલ્પો લઈએ છીએ ને એમાં આ અલગ અલગ નામોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણે 3 દિશાઓમાં સમુદ્ર આવેલા છે. આપણે ખબર છે હિન્દ મહાસાગર છે, અરબી સમુદ્ર છે. આ બધા જ આપણી આજુબાજુમાં આવેલા છે. અને હિમાલયની ગિરિમાળાઓ ઉત્તર દિશામાં આવેલી છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. આપણી દેશ એટલો સમૃદ્ધ હતો કે તેની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી, પછી અહીંયા સ્થાયી થઈ ગઈ અને આપણી ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. એટલે કે આપણી સંસ્કૃતિમાં જ એ લોકો ઇન્વોલ્વ થઈ ગયા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આ આદાન પ્રદાનની જે પ્રક્રિયા થઈ મતલબ કે એમની પાસે જે કંઈ પણ હતું, વિચારો હતા, એમની સંસ્કૃતિ હતી, એમના કંઈક અલગ અલગ જે રીતિ રિવાજો હતા એ લોકોએ આપણને શીખવ્યા અને આપણા રીત રિવાજો આપણે એમને શીખવ્યા. એટલે કે જે આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા થઈ એનાથી દેશમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા. અને વારસો આપણે ખબર છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણે વારસાનું હસ્તાંતરણ કરીએ છીએ. આપણા જે બાપદાદા હોય આપણે એમ જ કહીએ છીએ ને બાપદાદાને પેઢીને બધું મળે છે. ક્લિયર? તો આપણા જે પપ્પા હોય એમની જેટલી સંપત્તિ છે, એમના વિચારો છે, એ બધી વસ્તુ આપણને વારસામાં મળે. ઓકે, તો એવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ એટલે કે સતત અને સતત વિકાસ થયો. આદાન પ્રદાન એટલે તમને ખબર છે કે આપણે પહેલાં સાટા પદ્ધતિ હતી. ઓકે, કંઈક વસ્તુ જોતી હોય તો સામે કંઈક વસ્તુ આપવી પડે. ત્યારે નાણાંનું ચલણ હતું જ નહીં, આપણે પૈસા આપતા જ નહીં. ઘઉં 1 કિલો જોઈએ તો સામે ચોખા 1 કિલો આપવાના. આવી રીતે સાટા પદ્ધતિથી કરતા. તો એ રીતે વિચારોનું પણ આદાન પ્રદાન આપણે કર્યું હતું. એના પછી જોઈએ તો કે ભારતનું સ્થાન અને વિસ્તાર. પ્રાચીન સમયનું ભારત હતું એ ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. આપણે ખબર છે કે પ્રાચીન ભારત છે ઘણું બધું વિશાળ હતું. કેમ કે ભાગલા પડ્યા પછી પાકિસ્તાન એનાથી અલગ પડ્યું છે અને પાકિસ્તાનમાંથી પાછું બાંગ્લાદેશ અલગ પડ્યું છે. એટલે એ સમયે આ ત્રણેય દેશ એક જ હતા ભારતમાં જ. તો વિચાર કરો એ સમયે ભારત કેવડું મોટું હશે. પણ છતાંય હાલમાં એ ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. એના પછી જોઈએ તો કે આપણો વૈવિધ્યસભર વારસો. ઓકે, તમે ફોટામાં જોઈ શકો છો કે ભારતમાં કેટલી બધી સારી સારી સ્થાપત્યો આવેલા છે. તો કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારત ભૂમિએ આપણને અને સમગ્ર વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે.
ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો કે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણે લોકો પહેલેથી લોકો શાંતિપ્રિય અને વેપારી છે. આપણે લોકોને કોઈ જાતની માથાકૂટમાં ને એમ બહુ વધારે ઇન્ટરેસ્ટેડ ના હોય. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત, આનંદનો અનુભવ થાય છે. ભારતની જે સંસ્કૃતિ છે એમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવેલી વસેલી ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. મતલબ કે જે બીજા લોકો અહીંયા આવ્યા, બીજી પ્રજાઓ આવી, એમની જે અલગ અલગ સંસ્કૃતિ હતી એની સાથેના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિથી વધારે સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. ભારતે જે અહિંસા અને શાંતિના મૂલ્યો અપનાવ્યા, આપણે ખબર છે કે ગાંધીજીએ અહિંસાની લડતથી જ આખો દેશને આઝાદ કરાવ્યો હતો. તો એના શાંતિના મૂલ્યોથી આજે વિશ્વભરમાં ભારતની પ્રશંસા અને સ્વીકાર થયો છે. આપણું ભારત આજે પણ ખોટી રીતે કોઈ સાથે યુદ્ધ નથી કરતું. હા, પણ હવે વસ્તુ એવી છે કે જવાબ તો આપી જ દે છે. એના પછી તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આપણે ખબર છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના જે નગરો મળી આવ્યા હતા ને એ નગરોમાં જેટલું વ્યવસ્થિત રીતે કારીગરોએ કામ કરેલું છે, ઓકે, રસ્તાઓ હોય, ઘર હોય, એ બધાને એટલા વ્યવસ્થિત બનાવેલા હતા કે એ સમયના લોકોની આવડત કંઈક અલગ જ હતી. એટલે આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય આ બધાય દ્વારા ભારતને એમણે સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં એક વ્યક્તિનું ખાલી ફાળો છે એમ ન કહી શકીએ આપણે. બધા વ્યક્તિઓ ભેગા મળીને જે ભારતને વારસાનું નિર્માણ કર્યું છે, જેમાં ઋષિમુનિઓ આવી જાય, સંતો છે, વિદુષીઓ છે, કલાકારો છે, કારીગરો છે, આ બધા વ્યક્તિઓએ ભેગા મળીને ભારતને સમૃદ્ધ બનાવ્યું છે, ભારતના ભવ્ય વારસાનું નિર્માણ કર્યું છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો કે તે લોકોના છે ધર્મ છે, અલગ અલગ ધર્મો, અલગ અલગ એમના શાસન હતા, અલગ અલગ શૈલી હતી, ભાષા હતી, કલા હતી, ચિત્ર હતી, બોલી હતી, આ બધા રિવાજો પણ ભારતને મળ્યા. એનાથી શું થયું? તો કે ભારતમાં જુદી જુદી સંસ્કૃતિનું, ભાતીગળ એટલે કે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ થયું. એના પછી તો કે ભારતનો સંસ્કૃતિનો વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો. સૌથી પહેલાં વારસો એટલે શું? તો કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી આપણને જે કંઈ પણ અમૂલ્ય ભેટ મળેલી છે એ વારસો. એટલે કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ છે હજારો વર્ષ પુરાણો છે, હજારો વર્ષ આપણો ઇતિહાસ જૂનો છે. એટલા માટે જ આપણે શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એવું કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે શું? તો કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. આ વારસો શું છે કે જે માનવના જીવનના રહસ્યો હતા એનું પ્રદાન, એ આને આપણે સમૃદ્ધ વારસો કહી શકીએ. તો કે ભારતના વારસાને કેટલા વિભાગમાં દર્શાવી શકાય? તો ભારતના વારસાને નીચે મુજબના બે વિભાગમાં આપણે વહેંચી શકીએ. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને એક ભારતનો સાંસ્કૃતિક વારસો. ચાલો એમાં જોઈએ. તો કે ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. આપણે પ્રકૃતિ અને માનવ જીવન બેયની વચ્ચેના જે સંબંધો છે એનું જે પરિણામ છે એને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. આપણે ખબર છે કે પ્રકૃતિમાં રહેલી જેટલી વસ્તુઓ છે એ બધી કોની ભેટ છે? કુદરતની. આ ઝાડ છે, જંગલો છે, ઓકે, ઝાડ આપણે વાવી શકીએ પણ એને ઉગાડવું કેવી રીતે, એને કેટલું બધી વસ્તુઓની જરૂરત પડે, ઓકે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, આ બધી તત્વો છે એ કુદરત દ્વારા એને આપવામાં આવે છે. પછી ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. આપણો જે ભારતનો પ્રાકૃતિક વારસો જે વિશિષ્ટ છે એકદમ.
આપણે ખબર છે કે આપણે અહીંયા ત્રણેય ઋતુ વ્યવસ્થિત રીતે આવે છે. બાકી બીજા બધા દેશોમાં તમે જાઓ તો સવારે શિયાળો હોય, બપોરે ઉનાળો હોય, સાંજે છત્રી લઈને ફરતા હોય. ઓકે, અહીંયા એવું નથી આપણે. જેમાં ઊંચા પર્વતો, એટલે કે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ, પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુઓનો સમાવેશ કેમાં થાય છે? પ્રાકૃતિક વારસામાં થાય છે. એના પછી આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ કેવા છીએ? પ્રકૃતિના સંતાન છીએ. આપણે પણ કુદરત દ્વારા જ નિર્માણ પામેલા છીએ. પ્રકૃતિએ આપણે આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી આપી છે. પ્રકૃતિમાંથી આપણે આહાર, પાણી, શુદ્ધ વાયુ બધું જ આપણે એમાંથી જ મળી રહે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. કે પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર છે શ્રદ્ધાપૂર્વક છે, એનો ઉદાહરણો કેમાં જોવા મળે? તો કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણે ખબર છે કે પહેલાં દાદીમાં હતા તો એ આપણે પંચતંત્રની વાર્તાઓ અને એવી બધી વસ્તુ સંભળાવતા. અત્યારે જોવા જઈએ તો એ થોડીક સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, કેમ કે છોકરાઓ છે એ મોટાભાગના મોબાઈલમાં વળગીને બેઠા હોય છે. નહીં તો એક સમય હતો કે જ્યારે રાત્રે દાદી વાર્તા સંભળાવે પછી જ છોકરાઓ સૂતા, ને ત્યાં સુધી સૂતા નહીં. હવે તો 12 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમતા હોય છે. એ બધી વસ્તુઓ હોવી જોઈએ જિંદગીમાં. ચલો એના પછી તો કે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. કે આપણું જે લોકસંગીત છે અને શાસ્ત્રીય સંગીત છે એમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ઘણા બધા રાગ છે જે કેના માટે, સંગીત માટે જે ગવાય છે એ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. એના પછી તો કે આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આપણે જેટલા ગીતો છે અમુક છે, તહેવારો છે, ઓકે, કવિતાઓ છે, એ બધામાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. પછી નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. આપણે ખબર છે કે આપણી અમુક આયુર્વેદિક પદ્ધતિઓ છે એ પ્રકૃતિ ઉપર આધારિત છે. પ્રકૃતિમાં ઘણા બધા એવા વૃક્ષો રહેલા છે, ઘણા બધા એવા છોડવાઓ રહેલા છે કે જેમાંથી તમે મોટા જે રોગ હોય એ પણ એનાથી આરામથી ઘરે બેઠા એનો ઈલાજ થઈ જાય. આપણે કોઈ ખોટી દવાઓ લેવાની જરૂર પડે નહીં. પણ એક વસ્તુ એવી છે કે આપણે આપણા આયુર્વેદને એટલું જાણતા નથી જેટલા બહારના લોકો જાણે છે. તો આપણે અમુક વસ્તુઓની નોલેજ હોવી જોઈએ. એના પછી પ્રાકૃતિક વારસામાં જે પહેલું સમાવેશ થાય છે એ છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિના આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય ભૂમિ આકાર છે. હિમાલય પર્વત છે એક ભૂમિ આકાર છે. ઘણી વખત પ્લેટો અથડાય અથવા પ્લેટો અલગ પડે એનાથી એક ભૂમિ આકારનું સર્જન થતું હોય છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. આપણે ખબર છે કે હિમાલયમાં બરફ આવેલો છે, એટલા માટે ત્યાં મોટાભાગના વનસ્પતિ, શિખરો, ખનિજો આ બધા બરફથી છવાયેલા રહે છે. તેનાથી શું થાય છે કે તો કે મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. મોટી જેટલી નદીઓ છે એ 12 માસ ભરેલી રહે. કેમ કે ઉનાળો ચાલુ થાય, અત્યારે તો શિયાળો આવી ગયો, ઉનાળો ચાલુ થાય એટલે ત્યાં તડકો પડે એટલે બરફ જે છે એ પીગળે અને એનું જે પાણી હોય બધું નદીમાં ભરાઈ જાય. પછી તો કે તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. આપણે ખબર છે કે તરાઈના જે જંગલો છે એ પણ હિમાલયમાં આવેલા છે. પછી તો કે હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. અને ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. હિમાલયમાં આપણે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે. ઘણા બધા લોકો દર વર્ષે અહીંયા યાત્રાએ જાય છે. આ વખતે તો જો કે જવાની છૂટ નથી, પણ ખરેખર ત્યાં જવા જેવું છે. એક વખત એવું હોય તો જિંદગીમાં આ બધા યાત્રાના સ્થળોએ જઈ આવજો. ભારત પાસે એટલી ઘણી બધી વિશિષ્ટ સ્થળો છે, એટલે લોકો એમ કહે ને કે વિશ્વ દર્શન કરતાં પહેલાં ભારત દર્શન એક વખત કરી લો ને તો તમને એમ લાગે કે ના, ખરેખર ભારતમાં ઘણી બધી વસ્તુઓ એવી આવેલી છે જે ખરેખર આપણે ખબર નથી. એના પછી પ્રાકૃતિક વારસાનું બીજું એટલે કે નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે.
પ્રાચીન કાળથી જૂના સમયથી નદીઓ છે એ આપણે એક પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. આપણે ખબર છે કે ઘણી બધી આપણે રાજાઓની કહાનીમાં પણ આપણે નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. પછી તો કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે છે પાલન પોષણ પામી છે. એના પછી સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. આ બધી નદીઓ છે એને ભારતના લોકજીવન ઉપર ખૂબ જ ગાઢ અસર કરી છે. પણ નદીઓ આપણને આપે શું છે? તો કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. ઓકે, નદીઓ પ્રથમ સ્થાને આવે છે. આપણે ખબર છે કે આ બધું આપણે તેમાંથી નદીમાંથી મળી રહે. જો નદીઓ જ ન હોય તો પાણી આપણે ક્યાંયથી મળે નહીં. પાણી ન મળે તો સિંચાઈની સગવડ ન મળે, સિંચાઈની સગવડ ન મળે તો ખેતી થાય નહીં. મતલબ કે બધી વસ્તુ એક સાથે સંકળાયેલી છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આપણે ખબર છે કે ઉદ્યોગો માટે પણ પાણી તો જરૂર પડે જ. પછી પહેલાં આપણે માટીના વાસણોનો ઉપયોગ કરતા, એના માટે પણ નદીના પાણીની જરૂર પડે, નદીની જરૂર પડે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એના પછી તો કે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. કે આપણી સંસ્કૃતિ છે એમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો આવેલા છે. તમને ખબર છે કે નદી કિનારે જો તમે સાંજે બેઠા હો ને એ સમયે સૂર્ય અસ્ત થતો હોય એટલે કે સંધ્યાનો સમય હોય તો તમને ખરેખર લાગે કે પ્રકૃતિમાં જેટલું સૌંદર્ય રહેલું છે ખરેખર એવું ક્યાંય નથી. એમ જ લાગે કે ફક્ત અહીંયા ને અહીંયા બેઠા રહીએ. ઓકે, એટલો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય ને સામે સરસ મજાનું સૂર્ય અસ્તનું દ્રશ્ય તમને દેખાતું હોય એટલે તમને કુદરત સાથે ખરેખર એમ થઈ જાય કે ના, સૌંદર્ય અહીંયા જ છે. તેથી આપણે શું કહીએ છીએ? તો કે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે. આપણે નદીઓને પણ માતા તરીકે માનીએ છીએ. ભારત દેશની વિશિષ્ટતા આ જ છે ખરેખર. આપણે જમીનને પણ એટલે કે ભૂમિને પણ આપણે માતા માનીએ છીએ. પછી તો કે આપણે ગાય માતા માનીએ છીએ. ઓકે, એટલે આપણે લોકો પ્રકૃતિ પ્રેમી બહુ પહેલેથી આપણે પ્રકૃતિ પ્રેમી લોકો છીએ. એના પછી વનસ્પતિ જીવન, પ્રાકૃતિક વારસામાં ત્રીજું જે આપણે આવે છે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. કે આપણે લોકો પહેલેથી પર્યાવરણ પ્રેમી રહ્યા છીએ. આપણે ખબર કે આપણે ધોરણ 9માં કે ચીપકો આંદોલન તમને આવતું, તમે ભણી ગયા છો કે ગામના લોકો છે એ બધાએ વૃક્ષને બાથ ભીડીને ત્યાં ઊભા રહી જાય છે અને ચીપકો આંદોલન જે એવું આંદોલન કરે છે જેથી જે ઓલા આપણે જંગલ કાપવાવાળા લોકો છે તે ત્યાં આવીને એના ઝાડ કાપી ન નાખે. એટલે આપણે લોકો પહેલેથી પર્યાવરણ પ્રેમી લોકો રહ્યા છીએ. આપણે ત્યાં આવા તો ઘણા દાખલા છે. એના પછી તો કે માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પણ આધાર રાખવો પડે છે. આપણે છે અને પ્રાણીઓએ, પશુ પક્ષીઓએ તો ખાસ વનસ્પતિ પર જ આધાર રાખવો પડે આહાર માટે. અને આપણે પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વનસ્પતિમાંથી જ મળે છે. પછી તો કે ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે અને વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આપણે ખબર છે કે ભારતમાં આપણે વડ છે, પીપળો છે, તુલસી છે એની પૂજા કરીએ છીએ, ધૂપ દીપ કરીએ છીએ અને વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરીએ છીએ. એના પછી તો કે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ છે, કઠોળ છે, તેલીબિયાના છોડ છે, ખેતરો છે, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો છે, એને આપણા પ્રાચીન કાળથી જ આપણા જીવનને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. એના પછી તો કે હરડે, આંબળા, બેરડા, કુવારપાઠું, અરડુશી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. ઓકે, આ બધા જે ખાસ કરીને ઔષધિઓ છે, પછી અમુક અમુક ફૂલ છે, આ બધા પુષ્પોએ પણ ભારતના જે લોકો છે એમનું જીવન છે સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે.
આમ ભારતના ધાર્મિક સામાજિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. એના પછી જોઈએ તો કે વન્યજીવન પ્રાકૃતિક વારસામાં ચોથું અને સૌથી છેલ્લું જે આવે છે એ પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી તો રહ્યો છે, એની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે લોકો પ્રાણી પ્રેમી પણ છીએ. આપણે ખબર છે કે હમણાં ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર હવે તો અભિયાન આપણે ચાલુ કરીએ છીએ કે કંઈ પણ વસ્તુ એવી બને. હમણાં લોકડાઉનમાં કે લોકડાઉન પહેલાં આપણે ખબર છે કે હાથીને આપણે બોમ્બ આપીને એના પેટમાં એક નાનકડું બચ્ચું પણ હતું. ઓકે, તો એ હાથીને મારી નાખવામાં આવી હતી. તો ત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકોએ શેર કર્યું હતું અને એનો વિરોધ કર્યો હતો કે ખરેખર આવું ન હોવું જોઈએ. તો આપણે લોકો પહેલેથી પ્રાણી પ્રેમી છીએ. હવે તો ઘણા બધા સાધનો આવી ગયા છે, એટલે કે ઘણા બધા લોકો સુધી આવી બધી વસ્તુઓ પહોંચી જાય છે. તો એના પછી તો કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. કે ભારતમાં આ અલગ અલગ પ્રકારના ઘણા બધા વન્યજીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આ એક ગુજરાત માટે ગર્વની બાબત છે કે લોકો દૂર દૂરથી ગીરના સિંહ જોવા માટે આવે છે. એમ કહેવાય કે ગીરમાં જ્યારે લોકો આવ્યા હોય ને સામે ડાલામતો સાવજ ઊભો હોય અને એને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય કે ગીરનો સાવજ એટલે ગીરનો સાવજ. અને એના માટે તો ઘણી બધી કવિઓએ ઘણી બધી કવિતાઓ લખી છે. ઘણા બધા સાહિત્યમાં ગીરના સિંહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ગીરની તો વાત જ અલગ છે. લોકો ગીરને જોવા માટે દૂર દૂરથી ગીર ફરવા માટે આવે છે. આપણે ખબર છે કે ઝવેરચંદ મેઘાણી અને કાગબાપુએ ઘણું બધું લખ્યું છે ગીર વિશે. ઓકે, કોઈક દિવસ સમય મળે તો વાંચજો. તો કે વિશ્વમાં એશિયાઈ સિંહો છે માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. પછી તો કે આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણે ખબર છે કે મોર છે એ કાર્તિકેયનું વાહન છે. ઓકે, પછી ઉંદર છે એ ગણેશજીનું વાહન છે. એટલે આપણે લોકોએ ધાર્મિક માન્યતાઓમાં પણ કેટલાક વન્યજીવોને દેવદેવોના વાહન તરીકે સ્વીકાર્યા છે. એના પછી આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને આપણે તેનું મૂલ્ય આપ્યું છે. કે આપણે લોકો કેટલા પ્રાણી પ્રેમી છે કે આપણે રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકી છે. એના પછી તો કે વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. આપણે ખબર છે કે વન્યજીવો જે લુપ્ત થતા જતા હોય છે તો એને આપણે અભયારણ્યમાં સાચવીએ છીએ, એમનું પાલન પોષણ કરીએ છીએ. પછી તેમના જીવન માટે સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. આપણે ખબર છે કે ઘણા બધા બોલિવૂડના સેલિબ્રિટીઓએ જ્યારે આવા કોઈ પણ વન્યજીવોની જીવ લેવાની કોશિશ કરી તો એમના માટે અત્યારે કાયદા છે, એમના ઉપર કેસ ચાલી રહ્યા છે. અને આપણે લોકો પ્રાણી પ્રેમી બહુ જ પ્રાણી પ્રેમી લોકો છીએ. આપણે ત્યાં પ્રાણીને એક જીવ માનીએ છીએ કે ભાઈ એક જીવ છે, એને કાંઈ ઓલું કરાય નહીં. આપણે ત્યાં નાનકડી કીડી હોય ને તો કીડીને ના મારીએ, આપણે એમ કહીએ કે એનામાં જીવ છે, રહેવા દે. ગુજરાતીમાં આપણે બહુ સાંભળીએ, ઘરે ઘણી વખત કહેતા હોય કે શું કામ જીવને મારો છો, રહેવા દો. ક્લિયર? તો ચલો આપણે અહીંયા પાર્ટ 1 પૂરો કરીએ છીએ. પાર્ટ 2માં આપણે આગળનો પાર્ટ જોશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તમારા બીજા ફ્રેન્ડ સુધી પણ પહોંચાડી દેજો. અને જો તમને આ પીપીટી PDF સ્વરૂપે જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અમારો એક વિડીયો કોર્સ જે 10thનો છે એ તમે પણ વિડીયો કોર્સ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશનની લિંક આપેલી છે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એમાં આખો કોર્સ તમે જોઈ શકો છો. સરસ મજાનો આવી જ રીતે આખો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. તમને બધું વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.